એલા તડકા તો જો કેવા પડવા મળ્યા છે. ઊભે ઊભા બાળી નાખે ને એવા પડે છે હો. પણ કાળિયા તું તો બળી ગયેલો હોય ને એવો છો. સ્કિન તો અમારી કાળી પડી જાય તડકામાં. હા ઓ બહુ તડકા પડવા મળ્યા છે. મારા તો પગના તળિયા બળી જાય છે. હાલો ને આપણે ઓલા જીથરા બાબાની વાડીએ સ્વિમિંગ પૂલમાં નાવા જાવી. એ હોકાના પેટની અને સ્વિમિંગ પૂલ નો કહેવાય, સ્વિમિંગ પૂલ કહેવાય. Oh no! એ જડબાઈના પેટની અમને સ્વિમિંગ બૂમિંગ નો આવડે. અમારી ભાષામાં તો અમે કુંડીસ કેવી. આપણી પાસે તો કપડાય નથી. આપણે સ્વિમિંગ પૂલમાં નાહું કેમ? પણ એમાં કપડાની ક્યાં જરૂર છે? પાટલું ને બુસ્કોટ કાઢી નાખવાના. સડી તો પહેરી જ હોય ને. પણ મેં તો સડી નથી પહેરી. જાને હુઘરીના ઢાંઢા જેવો છો તો સડી નથી પહેરતો. હું નહીં નાહો, મને તરતા નથી આવડતું. મન ખબર છે હો તારે હું કામ નથી નાવું ને ઈ. તારે ઢીંઢે છે ને ધાધર થઈ છે. એક દી તારા મમ્મી કહેતા હતા. મારા મમ્મી તો જો બધી વાત કરી દે. હાલો હાલો હવે વાતુના વડા નથી કરવા. આવે જાવી જીથરા બાબાની વાડીએ. હાશ ઓય માડી ઓય મારા બાપ બહુ આખી વાડી હો જીથરા બાબાની. માંડ આવી. હાલે ગોગડી, દરવાજો ખોલે જલ્દી, તડકો બહુ લાગે છે. ઓય એ છોકરાઓ, ગપ કરતા ક્યાં જાવ છો? એ જીથરા કાકા અમે છે ને તડકા બહુ પડવા મળ્યા છે ને તેમને એમ છું. હાલો ને આપણે જીથરા કાકાની વાડીએ નાવા જાવી. એટલે અમે છે ને તમારા સ્વિમિંગ પૂલમાં નાવા આવ્યા છેવી. સ્વિમિંગ પૂલમાં અમે કઈ મફત નથી નાવા દેતા. 1000 રૂપિયા થાહે 5 જણાના. હે 1000 રૂપિયા? જીથરા કાકા 1000 રૂપિયા થોડા હોય. 1000 રૂપિયામાં મારે તો અઠવાડિયાના માવા આવી જાય. 50 રૂપિયા રાખો ને. હાલતા થાવ હાલતા, તમને 50 રૂપિયામાં હંગવાઈ નો દેવી અમારી વાડીમાં. ઘર ભેગી ના થાવ હાલો, નકર આખડી બળિયો લેવો જોહે બધાયને. જીથરો ભાભો તો જો વાંદરીના પેટનો કેટલો ગોલીનો નીકળ્યો. મને તો પેલા બહુ સારો લાગતો તો. હવે તો ગમે એમ થાય જાવું જ છે. હાલો આપણે પાછળના રસ્તેથી વયા જઈએ. ને આપણને જીથરો બાબો નહીં ભાળે. તમે જાવ ત્યાં હું સડિયું લેતો આવું. મારો ગોગડો તો જો વાંદરાની જેમ ઠેકડો મારીને સડી ગયો હો. આવી જા હાલ મારી ગોગડી, હું તને તેડી લઉં. હા તમે બધાય ચડી ગયા. હવે હું કેમ ચડીશ એની ઉપર? મને તો ઠેકડો મારતાય નથી આવડતું. તો ઘર બેઠીને થઈ જા. અમે તો જાય છે. કેટલું મસ્ત પાણી છે, ઠંડો ઠંડો. કેવી મજા આવે છે નાવાની. કૂલ કૂલ. ગોગડા કેવી મજા આવે છે રોમાંસ કરવાની. હાલો ને આપણે જીથરા બાબા જેવું આવું સ્વિમિંગ પૂલ ઘરે બનાવી નાખવી. સાની મનની નાવા મનને સ્વિમિંગ પૂલની દીકરી થાતી તે. આ પાણી બહુ ઊંડું છે હો, આમાં નવાય નહીં. એલા કાદરિયા, તું પાણીની ડોલ બહાર લઈને કેમ નાસો? તરતા નું આવડતું હોય ને તો દોઢ ડાયું નો થવાય. મને તરતા નથી આવડતું ને એટલે હું બહાર ડોલ લઈને નાવશું. ખોટી નો થામા, તારે ઢીંઢે ધાદર છે ને એટલે તું નાવા નથી જાતો, મને ખબર છે. કાયા બહાર આવે એટલે તારો વારો છે જો. ગોગડી તો જો મારી પાસે નથી આવતી. કેવી સોટી ગઈ છે ગોગડાને. એ લુખાવ, કોને પૂછીને ઘરી ગયા? તમારા બાપનું છે અહીંયા કાઈ? એલા જીથરો બાબુ આવી ગયો, ભાગો. આ મારા હાડા લુખા ક્યાંથી ઘરી ગયા? હાશ માંડ પોગ્યા. નકર આજ તો જીથરો બાબો વારોસ પાડી દેત. એલા ગોગડા તમારા બેના વાળ ક્યાં ગયા? હે અમારા વાળ ગયા ક્યાં? Oh એલી ગોગડી પણ તારા વાળ તો જો આ મેગી જેવા કેમ થઈ ગયા? હે આ આપડા બધાયના વાળને છું હું? તમારા બધાયના વાળ માઈ ગયા પણ આ કપડા આપડા અહીંયા પડ્યા છે એનું શું કરવું? આપણે ઘરે કેમ જાવું? વાંદરા જેવી અમને ઉપાધિ તો થાય ને અમારા વાળની. લે અમારા વાળ આવા કેમ થઈ ગયા? અમે ઘરે મોઢું હું દેખાડશું? આ સ્વિમિંગ પૂલમાં મૂતરી કોણ ગયું તું બોલો તો? ઈ કાળિયો જ હોય. કેવા દાંત કાઢે છે ક્યારનો. ઈ કાળિયો જ મૂતરી ગયેલો હોય.